ગાંધીનગર ખાતે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા સચિવાલયના ઉપસચિવો માટે એન્હાન્સિંગ એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીઝ એન્ડ લીડરશિપ વિષય પર ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ મનોજકુમાર દાસના હસ્તે થયું। તેમણે અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે સચિવાલય સ્તરે લેવાયેલા નિર્ણયો લાખો નાગરિકોના જીવનને પ્રભાવિત કરે છે, તેથી નિર્ણયો સાચા અને સચોટ હોવા જોઈએ। મુખ્ય સચિવે ઉમેર્યું કે આજના ઝડપથી બદલાતા યુગમાં એઆઈ અને નવી ટેકનોલોજી દર 2 વર્ષે બમણી ગતિએ વધી રહી છે, તેથી અધિકારીઓએ સતત અપડેટ રહેવું જરૂરી છે। તેમણે નાગરિકોને સરળ પ્રક્રિયા દ્વારા સેવા આપવા અને ગુજરાતને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવાની વાત કરી હતી। અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ જણાવ્યું કે શીખવાની કોઈ વય નથી। તાલીમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, પીએમ ગતિશક્તિ પોર્ટલ જેવા ટેકનિકલ સત્રો રાખવામાં આવ્યા છે। તેમણે એવિડન્સ બેઝડ ડિસિઝન મેકિંગ પર ભાર મૂક્યો હતો। સ્પીપાના મહાનિર્દેશક હારિત શુક્લએ અધિકારીઓને સ્વાગત કરતા જણાવ્યું કે નવી જવાબદારી સાથે કેબિનેટ નોટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને ફાઇલના ઝડપી નિકાલ અંગે માર્ગદર્શન અપાશે।